સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, સફળ એ જ બને છે જે પોતાને બદલતા શીખે છે. જૂના અનુભવોને સાચવી રાખો, પરંતુ નવા સમયને સ્વીકારતા શીખી જવું જોઈએ. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો, મજામાં જશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. અમને અહીંયા આગળ જોઈને તમને લોકોને નવાઈ લાગતી હશે કે આ ક્યાં પહોંચી ગયા. અમે આવી ગયા છીએ હોસ્પિટલે. જો દિશાની વેન મળતી જ નથી. ખબર નહીં કેમ, પણ ઘણી બધી મહેનત કરી એને હોસ્પિટલમાં નર્સે, જે ટેકનિશિયનવાળા જે બોયઝ હોય એ લોકોએ, ઘણા લોકોએ મહેનત કરી પણ કાંઈ થયું નહીં. અને અંતે એમના પગમાં નસ ગોતી અને ત્યાં આગળ બાટલાને ચડાવવો પડ્યો. જો બહારથી લોકોને બોલાવવામાં આવ્યા છે, છતાં પણ મળતી નથી નસ. ખબર નહીં કેમ. અને એ લોકોનું કહેવાનું એવું છે કે પાણી તમે ઓછું પીતા હોય ને એના હિસાબે તમારી નસ એકદમ પતલી હોય, તમારી વેન એકદમ પતલી હોય. એટલે હવે કાંઈક ડિસિઝન લેવું પડશે. એટલે પછી મેં કીધું કે ભાઈ હાથમાં ન મળે તો કાંઈ વાંધો નહીં, પગની અંદર ચડાવી દો. કારણ કે મને યાદ આવે છે કિશન જ્યારે નાનો હતો ને ત્યારે એને ડેન્ગ્યુ થઈ ગયો તો અમે હોસ્પિટલે દાખલ કર્યો હતો, રાજકોટની હોસ્પિટલે, દોશી હોસ્પિટલમાં અમે દાખલ થયા હતા. ત્યારે કિશનના પગમાં વેન મળી હતી અને ત્યારે પગમાંથી બોટલો ચડાવી હતી. તો એ મને વાત યાદ આવી ગઈ. તો મેં ભાઈને કીધું પગમાં ચડી શકે તો ચડાવી દો. તો એણે કીધું સારી વાત બેન, તમે સામેથી કીધું કે પગમાં ચડાવી દો. તો ચાલો, અત્યારે ટેમ્પરરી દિશાના પગમાંથી બોટલ ચડાવવાની શરૂ થઈ ગઈ છે. જો અમને એક રૂમ આપી દીધો છે. સૌથી પહેલાં તો અમે આવ્યા ને એટલે તાત્કાલિક જે કાંઈ ટ્રીટમેન્ટ થતી હોય એ કરવી પડે એટલે અમને નીચે રાખ્યા હતા. હવે અમને એક રૂમ આપી દીધો છે અને ઓલરેડી અત્યારે અમને દાખલ જ કરી દીધા છે ભાઈ. તો ચાલો, આજે દાખલ થઈ ગઈ છે દિશા. શું થયું હતું, ઘણા પ્રશ્ન થતા હશે તમને લોકોને મનની અંદર. તો હા, એ જેવી સ્કૂલે એમને ઘણી બધી તકલીફ થઈ ગઈ હતી. તો એ ત્યાંથી આવીને એટલે તરત જ એણે કીધું કે મમ્મી મને પેટમાં બહુ જ દુખે છે અને વોમિટ જેવું થાય છે. એટલે તરત જ નિખિલને વાત કરી. નિખિલનો ફોન આવ્યો, મમ્મી તમે લોકો જલ્દી નીકળી જાઓ, હોસ્પિટલે દાખલ થઈ જ જજો, કારણ કે આવા બધા અમારા અનુભવ છે. સહેજ મસ્ત પેટમાં દુખીને એટલે તરત જ મોટું એમનું પરિણામ આવી જાય. એમને પેનક્રિયાઝનો પ્રોબ્લેમ છે, મોટામાં મોટો પ્રોબ્લેમ છે. તો અમારે એ હોસ્પિટલાઇઝ થવું જ પડે, ફરજિયાત થવું પડે. જો ધાનુબેન મારી સાથે હતા, કારણ કે ઘરે કોઈ રાખે એમ હતું જ નહીં ધાનુને. એને સાક્ષી જોબ ઉપર ગઈ છે અત્યારે. નિખિલ અત્યારે બહાર છે, રાજકોટ છે. સવાર બંને ભાઈઓ નીકળી ગયા હતા અને એક જવા માટે ધારી જવાનું હતું એકને, અને એકને જવાનું હતું રાજકોટ. તો રાજકોટ ઘણું દૂર છે, એને આવવામાં ઘણી બધી વાર લાગી જાય. પણ ધારીથી કિશન ઝડપથી આવી ગયો અને અમે લોકો હોસ્પિટલે પહોંચ્યા ને ત્યાં ધારીથી કિશન પણ પહોંચી જ ગયો હતો. એટલે એમ કાંઈ તકલીફ કાંઈ થઈ નથી. તાત્કાલિક બધી જ ટ્રીટમેન્ટ મળી ગઈ એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ થયો જ નથી એને. જો એમાં વાત થઈ ગઈ હતી એવી, એ હું તમને આગળ બતાવું છું. અત્યારે પાછો પેટમાં દુખાવો શરૂ થઈ ગયો છે. એટલે દિશા મને કહે છે મમ્મી જલ્દી તમે એને બોલાવો, કાંઈક ટ્રીટમેન્ટ કરે. એટલે એમના અલગ જ હોય, બોટલ અલગ જ હોય. વધારે પેટમાં દુખવાનું શરૂ થઈ જાય એટલે એ અલગ જ બોટલ ચડાવી દે. એમનું નામ હું તમને જાહેરમાં ન કહી શકું અત્યારે, પણ એ બોટલ ચડાવે ને એટલે તરત જ એને પેટમાં રાહત થઈ જાય. જો હજી પગેથી જ બોટલ ચડે છે, હજી હાથે આવી નથી. એને હાથમાં વેન મળી જ નહીં અને એકદમ લીલા ઢોકળા કરી નાખ્યા છે ભાઈ. કારણ કે કેટલા બધા પંચર પાડ્યા છતાં એક વેન ન મળી, બતાવો એને. ચાલો, ત્યારે હું અને કિશન આજ આખો દિવસ અમે અહીંયા જ રહ્યા છીએ, હું, કિશન અને ધાનુ. આ સમય એવો હતો કે સાક્ષી આવી ગઈ હતી. સાક્ષી આવી અને ધાનુને લઈ ગઈ છે અત્યારે ઘરે. સાંજનો સમય છે, 7 વાગ્યાનો સમય છે, જમવાનો સમય છે ધાનુબેનનો. એટલે એ સાથે લઈ ગઈ છે અને જમાડી કાઢવી અને તૈયાર કરશે. ચાલો હવે હું તમને મળું આગળ. ચાલો, આજે તારીખ છે 10/7. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો. ચાલો, હું અને ધાનુ બંને ઘરે છીએ ને ધાનુ? આપણે બંને ઘરે છીએ ને? મમ્મા કાં છે? દુકાન. જો અમે ઓફિસ છે. ઓફિસે. ધાનુ હોસ્પિટલ ને ઓફિસ બોલે. ઓફિસ છે ને? હોસ્પિટલ.
અને જો દાદાનું શું છે? હનુમાન દાદાના હનુમાન ચાલીસા છે. હા, ધાનું રમે છે, ઘરે છે, હું અને ધાનું ઘરે છીએ. આજે મેં બનાવ્યું છે બટેટાનું શાક અને રોટલીનો લોટ બાંધી નાખ્યો છે. હમણાં દિવસો થોડા ટફ ચાલે છે એટલે ધાનું દેખાડે છે આ ગોટલી છે, મેંગોની ગોટલી છે. હે ને ધાનું? શું ખાજો? હા, અને જુઓ અહીંયા આગળ પંખો ચાલુ છે, ટીવી ચાલુ છે, सुबह के 5 बजे हैं ટીવી ચાલુ છે. અહીંયા બેન આરામ કરે છે, પણ મસ્તી કરવા મારી પાસે આવી જાય. અને ધાનુને એકલું ન ગમે ને ધાનું? એકલું ગમે? ટેબલ દેખાડો. એ ધાનું નાનું એવું ટેબલ છે ને, ગમે ત્યાં આગળ ચડી જાય. હે ને? દિશાબેનને દાખલ કર્યા છે હોસ્પિટલમાં. હું અને હા, મમ્મીને પેટમાં દુખતું હતું. શું થતું હતું? તમીમાં દુખતું હતું. તો દિશાને દાખલ કરી છે. 1 મિનિટ. ચાલો ત્યારે દિશાને દાખલ કરી છે. સારું છે એને ઘણું બધું, કારણ કે હોસ્પિટલમાં હોય એટલે બધું જ સારું થઈ જાય. અહીંયા બેસી જા. હા, અહીંયા બેસી જા. નીચે દેખો. હા, નીચે અહીંયા હાથમાં લઈને દેખાડે. તો દિશાબેન સારું છે હવે. દિશાબેનને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, પણ એની જ્યાં સુધી ટ્રીટમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી તો એમને રહેવું પડે, ત્યાં ને ત્યાં રહેવું પડે. એટલે જોઈએ આજે સીટી સ્ક્રીન ને એવું બધું કરવાના છે ડૉક્ટર, કે બીજે ક્યાંય પ્રોબ્લેમ નથી થયો ને એ જોશે. અને હા, બસ એ છે. અને હું મારું પૂરેપૂરું ધ્યાન રાખું છું. મને પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બસ દિશાને સાજું થઈ જાય ને બધા દુઆ કરો કે ઝડપથી ઘરે આવી જાય. તો કે આ વિડીયો તમારી સુધી આવશે ને ત્યાં સુધીમાં લગભગ એ ઘરે આવી જ જશે, કારણ કે હમણાંથી મને એડિટિંગ કરવાનો બિલકુલ ટાઈમ નથી મળતો, એટલા માટે હું એડિટિંગ કરતી પણ નથી. હે ને? કારણ કે આખો દિવસ આમને આમ ક્યાં જતો રહે ને ખબર નથી પડતી. જ્યારે હું વિડીયો એડિટિંગ કરીશ ને અને આ વિડીયો તમારા સુધી પહોંચશે ને ત્યાં સુધીમાં દિશા લગભગ ઘરે આવી ગઈ હશે. બધા પ્રાર્થના કરો કે ત્યાં સુધીમાં ઘરે આવી. ગરમી ખતરનાક થાય છે, રહેવાતું નથી એટલી ગરમી થાય છે. વરસાદ હવે ગયો, વાતાવરણ ઠંડુ છે, પણ મગજની અંદર એટલી બધી વાતો ચાલતી હોય ને એટલે કાંઈ મગજ ગરમ રહે એટલે ગરમી જ થયા રાખે. અને ધાનુબેનને ખાવી છે ગોટલી, એટલે એ ગોટલી ગોતે છે, ગોટલીનો મુખવાસ ગોતે છે. હે ને? ધાનુબેનને ગોટલીનો મુખવાસ બહુ જ ભાવે. ચાલો ત્યારે રસોઈ કરી નાખું અને આગળ જે અપડેટ હશે હું તમને બતાવતી રહીશ. ધાનુબેનને તમારી સાથે વાત કરવી છે. ઓહો, ગોટલી ખાધી? હા, ધાનુબેનને છે ને દાદીને મૂકવા નથી ગમતા. એને ધાનુ મેં કીધું પપ્પાની સાથે જતી રહે થોડીક વાર હોસ્પિટલે. કાલ આખો દિવસ મારી સાથે હોસ્પિટલે રહી. હે ને ધાનુ? મમ્માની પાસે જવું છે હોસ્પિટલે? નથી જવું? જાને મમ્માને મળી આવ ને થોડીક વાર. નહીં, એને હું જાઉં ને તો એ જાય, બાકી હું ન જાઉં ને તો એ ન જાય. વિડીયો કોલમાં વાત કરે છે, સતત વાત કરે. દિશાનું મને એમ થાય કે મમ્મી મોકલો ને એને થોડીક વાર, પણ આ બેન જાય ન જાય. અને હું જો ઘરેથી જતી રહું, રસોઈનું આ તે ઘણી બધી જવાબદારી, બીજું બધું ઘણું બધું કામ હોય. અને સાક્ષીએ રજા લેવાની કોશિશ કરી પણ સાક્ષીને રજા મળી નહીં, એટલે સાક્ષી જતી રહી એની જોબ ઉપર. જોકે એ બધું જ કામ કરીને ગઈ છે, કામની મારે કોઈ ઉપાધિ નથી. બસ હમણાં રસોઈ કરી લઉં, ધાનુને જમાડી લઉં, બસ એ જ ચિંતા હોય. ધાનું વ્યવસ્થિત સચવાય ને એની જ ચિંતા હોય. અને ત્યાં આગળ દિશાને તો નિખિલ એક આવી જાય ને, કાલે આખો દિવસ નિખિલ નહોતો અને કારણ કે ઓચિંતાનું જવું પડ્યું ને હોસ્પિટલે, એટલે બધું ભાગમ ભાગ ને દોડાદોડ થઈ ગઈ. કિશન ગયો તો કાલે ધારી બાજુનો રૂટ હતો એને, નિખિલ જતો રહ્યો તો સવારના પરમાં રાજકોટ નીકળી ગયો હતો. દિશા પણ જતી રહી હતી, એની જોબ ઉપર જતી રહી હતી, પણ જ્યારે આવીને એટલે એને દુખવા લાગ્યું. પછી તરત જ કોઈ જાતની વાર લગાડ્યા વગર અમે નીકળી ગયા હોસ્પિટલે, કારણ કે અમને ખબર જ છે કે જો સહેજ વાર લાગે ને તો હેરાન થઈ જઈએ. એની કરતાં સમયે જ પહોંચી જવું વધારે સારું પડે. દિશા એ ભૂલથી આ વખતે પણ શરદીની દવા લઈ લીધી હતી,
ગઈ વખતે બીમાર પડી હતી ને ત્યારે પગ એનો ભાંગ્યો હતો અને ઉપરની ટ્રીટમેન્ટ કરવાની કીધી હતી. ભાંગ્યો નહોતો, ક્રેક નહોતું થયું, પણ સ્નાયુનું ગંઠન થઈ ગયું હતું એટલે દુખતો હતો બહુ પગ. તો એ દુખાવાની દવા લઈ લીધી. તો અમારે આ સ્વાદુપિંડનું એનું પાછું બધું ઉખડ્યું ને અત્યારે પણ એવું જ થયું કે એને શરદી થઈ ગઈ હતી. અને હવે જોબ કરે છે ને એટલે દિશાને એમ થાય કે ઝડપથી હું સાજી થઈ જાઉં. તો એ સાજી થવાના ચક્કરમાં દવા લઈ લીધી. તો દિશાને દવા ઉપરની દવા એ કાંઈ ન લઈ શકે, એને જે પ્રોબ્લેમ છે એ જ દવા લઈ શકે. તો એ દવા લઈ લીધી ને તો એને ખૂબ જ ભારે પડી. જ્યારથી દવા લીધી ને ત્યારથી એને પેટમાં દુખાવો હતો. એણે સહન કર્યું, સ્કૂલે ગઈ હતી તો સહન કર્યું અને સમયે આવી ગઈ. અને આવીને તરત જ અમે નીકળી ગયા. નિખિલ કે મમ્મી જલ્દી નીકળી જાઓ હોસ્પિટલે જવા માટે. કિશને કીધું. કિશન તો હજી ધારી પહોંચ્યો જ તો અને તરત જ આવી ગયો. એટલે તાત્કાલિક દાખલ થઈ ગયા. એટલે કોઈ જાતની ઉપાધિ નથી અત્યારે. અને આજે હોસ્પિટલમાં દાખલ કર્યા. એને બીજો દિવસ છે. તમે જ્યારે મારો આ વ્લોગ જોતા હશો ને ત્યારે લગભગ તો ઘરે પણ આવી ગયા હશે એવું છે. અને નિખિલ આવી ગયો રાત્રે. નિખિલને કીધું તું નિરાતે આવ, હવે અમે બધા અહીંયા છીએ, તું ચિંતા નહીં કરતો. અમે વિડીયો કોલમાં એની સાથે વાત સતત કરતા હતા. એટલે નિખિલ આવ્યો રાતે. એ પણ ત્યાંથી નીકળી શકે એમ નહોતો એટલે એ રાતે આવ્યો. અને આજે નિખિલ ઘરે જ છે એટલે મને હોસ્પિટલની કોઈ ચિંતા નથી. દિશા એકદમ સેફ છે, એકદમ સારું છે. તો આજે હું ને ધાનુ બે જવાના છીએ, પણ જાશું સાંજે. એને એકદમ મસ્ત આરામ કરી અને સાંજે જશું. ચાલો આગળ શું શું અપડેટ હશે હું તમને બતાવીશ. ચાલો આગળ મળતા રહેજો. તાનુ મમ્મા પાસે જવું છે? તાનુને મમ્મા પાસે જવું છે? દીકુ આપણે જવું છે તો ચાલો જઈએ. જવું છે ને? કોની સાથે જઈશ? દાદી સાથે? દાદી નો આવે તો? દાદી નહીં આવે તો જવું છે? દાદી નો આવે તો જવું છે? હું આવું. ચલો મમ્માને હેરાન નહીં કર ને, તોફાન નહીં કર ને. નાસ્તો કરી લઈશ ને મારો દીકો? મારું કાનોડો છે. હે પાણી પીવું છે? ચલો પાણી દેતી. બોટલમાં ન પીવાય. તું મોટી થઈ ગઈ છો હવે. કંડોડી તું મોટી થઈ ગઈ છો. ચાલો તૈયાર હોતે हैं. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો નવા દિવસની શરૂઆત આજે થઈ ગઈ ઘણા દિવસ પછી. હે ને આજે વાર છે રવિવાર અને 12 તારીખ છે. એને ઘણા દિવસ થઈ ગયા. અમે 9મી તારીખના દાખલ થયા હતા. 9, 10, 11 અને આજે 12 તારીખ થઈ ગઈ. 12 તારીખનો દિવસ આવી ગયો છે. ઘણા બધા દિવસ મેં વ્લોગ નથી બનાવ્યો અને વ્લોગ બનાવ્યા પણ મૂકી ન શકીએ એક પણ વ્લોગ. તો મેં તમને નાની ક્લિપ બધા જ દિવસની એક દેખાડી છે. અને આજે સીધો જ સન્ડેનો વ્લોગ હું તમને બતાવું છું, કારણ કે બધા જ દિવસ હોસ્પિટલમાં ગયા આવ્યા. ત્યાં આગળ શું થયું શું નહીં એ હું તમને બોલીને બતાવી દઉં. હે ને એટલી બધી દિશાને બોટલો ચડી છે અને એની ટ્રીટમેન્ટ બધી થઈ છે. ખૂબ સરસ મજાની હોસ્પિટલ અને ડૉક્ટર હતા કે એની ટ્રીટમેન્ટ ખૂબ સમયસર થઈ ગઈ એટલે અમને કોઈ જાતનો પ્રોબ્લેમ થયો નથી. અને દિશાની પ્રોબ્લેમ એવી છે કે એ તાત્કાલિક જ બધું કરવું પડે, પણ એક વખત હોસ્પિટલે ગયા પછી આપણી ચિંતા બધી જ જતી રહે. કારણ એ બધી ચિંતા પછી દવાખાનાની હે ને એ ડૉક્ટરની અને હોસ્પિટલની આવી જાય. એટલે હવે અમને શાંતિ છે. દિશા હોસ્પિટલમાં છે તો એની ટ્રીટમેન્ટ બધી નિરાતે થયા કરશે. લગભગ આજે રાત્રે રજા આપવાની વાત કરતા હતા. કદાચ આજે રજા આપે અથવા તો કાલ સોમવારે રજા આપી દેશે. પણ આ 2 દિવસની અંદર હવે જરૂર રજા આપી દેશે. 5 દિવસ તો થઈ જ જશે હમણાં જ તે. તો ચાલો આજે સાક્ષીને રજા છે, રવિવારનો દિવસ છે, સાક્ષીને રજા છે. તો
તો મને એટલી શાંતિ છે ને કે ન પૂછો વાત. આજે મેં કેટલા દિવસ પછી મંદિરને થોડું સાફ કર્યું. ધાનો અત્યારે સૂતી છે અને મેં મંદિરને સાફ કરી લીધું, કારણ કે કેટલા દિવસે હડપ એકદમ ઝડપથી દીવાબત્તી થતા હતા, ઠાકોરજીની સેવા થતી હતી, કારણ કે ઘરના એટલા બધા કામ હોય અને કામ કરીને હોસ્પિટલે જવાનું હોય તો ટિફિન કાં મોકલવાનું હોય ને કાં પછી ત્યાં આગળ જે હોય એને ઘરે જમવા ટાઈમ ટુ ટાઈમ બોલાવવાના હોય, તો એ રીતનું બધું હોય એટલે બધું ફટાફટ થવાનું હોય. એટલે આજે સાક્ષી ઘરે છે એટલે મને એટલી શાંતિ છે ને કે ન પૂછો વાત. ભાઈ સાક્ષીને હું કહું છું કે સાક્ષી તું ઘરે છો ને તો મને ઘણી બધી રાહત થઈ ગઈ, કારણ કે નહીં તો મારે ટાઈમ ટુ ટાઈમ બધું જ કરવું પડે. એટલે હું દીવાબત્તી પણ એકદમ ઝડપમાં જ અત્યાર સુધી કરતી હતી. જો સાક્ષીએ આખું ઘર સંભાળી લીધું છે અને એકદમ વ્યવસ્થિત એને આટલા દિવસ પછી મેં સરસ મજાની સેવા ઠાકોરજીની કરી છે. અને જો બધું છે ને ઠાકોરજીની સફેદી જેટલી આ મંદિરની અંદર છે એ બધી જ સફેદી મેં આજે બદલાવી નાખી છે. એને જો આ જે સફેદ વસ્ત્ર જેટલા છે ને ગાદલા ઉપર પણ જેટલા સફેદ ઓશિકા છે, તકિયા છે, બધા જ સફેદ છે, બધા જ મેં આજે બદલી નાખ્યા છે. આજે એ બધું સરસ મજાનું ધોવાઈ જશે. જો આજે ઠાકોરજી પિંકી બની ગયા છે. જો કેટલા સુંદર લાગે છે આજના ઠાકોરજી તો જો. ચાલો ત્યારે સાક્ષીએ રાત્રે બનાવ્યા હતા થેપલા, તો થેપલા એણે સવાર સોતા જ બનાવી લીધા છે કે સવારે કાંઈ વધારે નાસ્તો કરવો ન પડે. તો ચાલો મારે તો સત્તું જ પીવાનું હોય એટલે એ લોકોના 3 ભાગના એણે બનાવ્યા હતા થેપલા. તો ચાલો આજે સાક્ષી કિચન પણ સંભાળશે અને આખું ઘર પણ સંભાળશે. હું વધારાનું જેટલું કામ હશે ને એ બધું જ કરીશ અને ધાનુની સાથે મારો ટાઈમ સ્પેન્ડ કરીશ. જોકે ઘણું બધું એવું કામ હોય કે જે કરવાનું જ હોય, પણ સાક્ષી છે ને આજે એટલે મને ઘણી બધી રાહત છે ભાઈ. અને આ મોટામાં મોટું કામ છે ને ધાનુબેનને સાચવવાનું. ધાનુબેન અત્યારે ઉઠી ગયા છે, અત્યારે ચા અને નાસ્તો કરે છે. ધાનુબેનનો નાસ્તો અત્યારમાં છે ચા દૂધ અને ખાખરા, અને સવારના પોરમાં ટીવી ચાલુ કરી નાખ્યું છે. અને ચાલો સાક્ષીબેને મસ્ત એવું પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. ઘર પણ નીચેનું બધું છે ને કચરા પોતા ઝાપટ ઝૂપટ આ તે બધું જ કરી લીધું. રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું અને પરિવાર બધા જ આનંદમાં છે. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆતમાં તો એવું છે, નવો દિવસ તો ન જ કહેવાય, નવો વ્લોગ પણ ન કહેવાય, જૂનો વ્લોગ એક ધારો સતત શરૂ જ છે. તો આ વ્લોગની અંદર એવું છે કે હોસ્પિટલ આવી ગઈ છે દિશાબેનની. તો હોસ્પિટલમાં દિશા અને નિખિલ અત્યારે છે. અત્યારે કિશન ધાનુ બોલાવે છે. ધાનુબેન નાવા બેઠા છે. ક્યાં નાવા બેઠા છે ધાનુબેન? તો ધાનુબેન નાવા કરે છે એને છપ કરે છે. ધાનુ પાણી નાખે છે જો હે. ધાનુબેનને નાઈ કરાવી દીધી છે, પણ પાણી થોડીક વાર માટે થઈને ધાનુબેનને રમવું હોય એટલે ધાનુબેન રમે છે. દિશા અત્યારે હોસ્પિટલે છે. નિખિલ આવ્યો છે અત્યારે નાઈ ધોઈને હમણાં જતો રહેશે અને કિશન એની જગ્યાએ અત્યારે થોડીક વાર માટે થઈને બેઠો છે. તો ચાલો હોસ્પિટલ ઓચિંતાની આવી ગઈ. ધાર્યું ન હોય એવું થઈ જાય હે ને, અણધાર્યું પહેલાં થાય, ધાર્યું હોય ને એ ઓછું થાય. તો આવી હાલત છે અત્યારે. કાંઈ વાંધો નહીં, જે સમય હોય એ સમયની સાથે રહેતા હવે આપણને આવડી ગયું છે. તો એટલી બધી કોઈ તકલીફ નથી થઈ કે આપણે મૂંઝાઈ જઈએ અને ગભરાઈ જઈએ એને. હવે આપણને ટેવ પડી ગઈ છે આ બધું કેવી રીતે શું કરવાનું એ. તો પ્રભુ આપણને શક્તિ આપે છે, પ્રભુ આપણી સાથે છે એટલે બધું જ પાર પડી જશે. અને દિશા એકદમ સ્વસ્થ અને મસ્ત છે. આજના દિવસે તો લગભગ સાંજે રજા આપી પણ દેશે. આજે રવિવારનો દિવસ છે, સાક્ષી ઘરે છે એટલે મને ઘણી બધી રાહત છે. નહીં તો એમ થાય કે ધાનુને સંભાળવી, ઘર સંભાળવું બધું બહુ કઠિન થઈ જાય. પણ આજે ધાનુ તમને બધાને બોલાવે છે જુઓ. ધાનુબેન રમત કરે છે.
ધાનો રમ્યા કરે એમ વાંધો ન આવે. હવે તો મોટી થઈ ગઈ છે થોડી, એટલે એમ કાંઈ તકલીફ થાય એવું છે નહીં. પણ બધું મેનેજ કરવું થોડુંક મુશ્કેલ થઈ જાય તો કાંઈ વાંધો નહીં. ચાલો હું થોડીક વાર પછી મળું. ધાનુબેનને તૈયાર કરી દઉં પહેલાં, પછી ત્યાર પછી હું તમને મળું. ઓકે, બાય. ચલો અહીંયા મચ્છર બટકું ભરાઈ ગયું છે. લાગે છે ભૂત આવ્યું, ભૂત. આમ કોણ માથું લાગે આમ તો દિશા હોય અને ધાનુને સાચવવી અને દિશા ન હોય ને ત્યારે ધાનુને સાચવવીને બંને વાતોમાં ઘણો બધો ફેર છે. માં એ માં અને બીજા વગડાના બધા વા એ કહેવત કાંઈ ખોટી થોડી છે. જો આટલા દિવસમાં ધાનુના શરીરમાં પણ ઘણો બધો પરિવર્તન આવી ગયું, મારા શરીરમાં પણ ઘણું બધું પરિવર્તન આવી ગયું. મારું શરીર તો એટલે કે થોડી ઘણી ચિંતા હોય એટલે, પણ ધાનુનું શરીર પણ એકદમ થોડુંક નરમ થઈ ગયું. કારણ કે ભાઈ જેવી માં માવજત કરી શકે ને એવું તો કોઈ ન કરી શકે. ભલે હું 100% સાચવતી હોઉં, સાક્ષી 100% સાચવતી હોય, પણ છતાં માં એ તો માં જ કહેવાય એને. એટલે અમે આખા દિવસમાં એક વખત તો ધાનુને હોસ્પિટલે લઈ જ જઈએ અને એના મમ્મીને મેળવીએ જ તે. અને દિશા પણ ત્યાં આગળ વલખા મારતી હોય કે ધાનુ શું કરે છે, ધાનુને કેમ છે. એને તો વિડીયો કોલમાં તો વાત કરતા જ હોઈએ, પણ સાથે સાથે અમે એમને મેળવી પણ દઈએ. હાલો ધાનુબેન રમે છે, જો યોગા જોતી જાય છે ને રમતી જાય છે. અને આખું ઘર છું અહીંયા આગળ એને. ધાનુ આ શું છે? ધાનુ આ શું છે? હા, બ્લોગ. ચાલો ધાનુબેન રમે છે અને અત્યારનો દિવસ થોડોક સારો છે. આજે થોડુંક સારું છે દિશાને, તો મને પણ સારું છે. મેં મારી હાલત બગાડી નાખી છે. વાગી ગયા છે 2, પણ ધાનુને સુવાનું મન થતું નથી. ને ગનુ દાદા આવી ગયા છે. ગનુ દાદા ધાનુ બહુ વાલા છે. એ ગનુ દાદાની મમ્મી છો તું? અચ્છા. કપડાનો ઢગલો મૂકી દીધો છે સાક્ષીએ. સાક્ષીબેન આવી ગયા કપડાનો ઢગલો લઈને. એને સાક્ષી કેવો દિવસ રહ્યો આજે તું ઘરે હતી ને એટલે મને શાંતિ હતી. કામ બટાઈ જાય ને, પણ કામ બંધાઈ જાય. આ કપડાં બધા ઇસ્ત્રીના છે, પણ આ વખતે ઇસ્ત્રી કરવાનું નથી. આ વખતે ઇસ્ત્રીના કપડાં બહાર દઈ દેશું. એનું પોટલું બનાવી નાખશું એને સાક્ષી. આ વખતે બહાર દઈ દઈએ. એક બીમાર પડે ને એની પાછળ લગભગ ઘરમાં બધા જ બીમાર પડી જાય છે. કારણ કે માનસિક સ્થિતિ છે ને ડામાડોળ થઈ જાય. પણ સ્થિતિ સારી રાખવી પડે, નહીં તો બીમાર વ્યક્તિને સાચવી ન શકીએ આપણે. કાંઈ વાંધો નહીં, ચાલો આગળ આગળ જોતા રહ્યો શું થાય છે.